લઘુમતી સમાજના કોઈ માણસ આ પથ્થરબાજીમાં ત્યાં હાજર નહીં હતો. નાના નાના 10 બાળકો જે છે અંદર મસ્તી મજાક કરતા હતા અને કદાચ કોઈ એક બાળકથી ત્યાં જે છે જાણતામાં બાળ રમતથી બાળ બુદ્ધિથી કોઈ નાનું અમસ્તું જે છે એ પથ્થર વાગી ગયું હોય. સાંભળી લીધું તમે? શું મિત્રો તમને એ લાગે છે આટલા બધા મિત્રો વાત કરી તો રિક્ષાઓના કાચ તૂટેલા છે, સાથે મિત્રો વાત કરી તો ઘણી બધી બાઇકો ઉપર પથ્થર લાગેલા છે, કારના કાચ તૂટેલા છે. શું આ બધું ભૂલથી થઈ ગયું છે? જ્યાં મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં જે રીતે 29 લોકો જે પકડાયા છે, જેમાં મિત્રો વાત કરી તો તે બધા જ લોકોના મિત્રો એક વકીલભાઈ મિત્રો વાત કરી તો શું આ બધું ભૂલથી થઈ ગયું છે? શું આ બધું નાના છોકરાઓએ પથ્થર ફેંકવાથી થયું છે? મને તો નથી લાગતું. જે આ મિત્રો વાત કરી તો શું સોશિયલ મીડિયામાં બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે બધા જ ખોટા છે? શું મિત્રો વાત કરી તો આ બધું જે મિત્રો પથ્થરમારો કરવામાં આવ્યો છે એ ખોટો છે? મને તો નથી લાગતું. આપણે આના વિશે ઝાઝું બોલવું નથી, કારણ કે વિરોધ થઈ જશે. જ્યાં મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે સુરતમાં પથ્થરમારો થયો હતો. તે પથ્થરમારામાં અત્યારે ભાઈ જે રીતે મિત્રો રિમાન્ડ મંજૂર થવાનો બસ તૈયારીમાં જ છે. તેમાંથી જ મિત્રો વાત કરી તો એક વકીલનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. તે ભાઈ મિત્રો બોલી રહ્યા છે કે આ બધું એમ કીધું બધું ખોટું ફેલાવી દેવામાં આવ્યું છે. મને નથી લાગતું. તમને શું લાગે છે? કમેન્ટ કરવાનું ખાસ ભૂલો નથી. આપણે કોઈ પણનો વિરોધ કરતા નથી, પરંતુ મિત્રો જે રીતે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યા છે, જે રીતે રિક્ષાઓના કાચ સાથે મિત્રો વાત કરી તો ઘણા બધા લોકો છે તે મિત્રો એમ કીધું દોડતા હોય એવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે. તમને શું લાગે છે? આ બધું ખોટું છે? કમેન્ટ કરવાનું ખાસ ભૂલો નથી. તમે આના વિશે શું કહેવા માંગો છો? તમારી રાય કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવી દો. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ, જય ભારત.